કેટલ ક્લાસ. ગયા વર્ષની વાત છે. હું લંડનના હિથરો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપડવાની રાહ જોઈ રહી હતી. મોટે ભાગે પરદેશમાં પણ હું સાડી જ પહેરતી હોઉં છું. માત્ર મુસાફરી દરમિયાન પંજાબી ડ્રેસ પહેરતી હોઉં છું. એટલે ત્યારે એક વરિષ્ઠ નાગરિક જેવી હું અસલ ભારતીય પહેરવેશમાં ટર્મિનલ ગેટ પાસે ઊભી હતી. હજી બોર્ડિંગ શરૂ થવામાં થોડી વાર હોય એવું લાગ્યું એટલે હું બેઠી અને આસપાસનો માહોલ જોવા લાગી. ફ્લાઇટ બેંગ્લોર જઈ રહી હતી એટલે સ્વાભાવિક રીતે મારી આસપાસના લોકો કન્નડમાં વાત કરતા સંભળાયા. ઘણા મારી ઉંમરના પરણિત યુગલો હતા જે મોટે ભાગે યુએસ કે યુકેમાં વહુ દીકરીઓની સુવાવડ કરાવીને અથવા તો એમને નવા ઘરમાં ગોઠવીને પરત ફરી રહ્યા હશે. કેટલાક બ્રિટિશ બિઝનેસ એક્ઝિક્યુટિવ ભારત થઈ રહેલા વિકાસની વાતો કરી રહ્યા હતા. નાના છોકરાઓ રડવામાં અને દોડાદોડીમાં તેમજ ટીનેજર્સ પોતાના ગેઝેટ્સમાં વ્યસ્ત હતા. થોડી વારમાં બોર્ડિંગ માટેની એનાઉન્સમેન્ટ સંભળાઈને હું લાઇનમાં જોડાઈ ગઈ. મારી આગળ એક સ્ત્રી સિલ્કના ઠસ્સાદાર ઇન્ડો વેસ્ટર્ન પોશાકમાં ઊંચી એડીની મોજડી પહેરી ગુચ્ચીનું પર્સ લઈને ઊભી હતી. એના વાળની એક એક લટ જાણે એના કહ્યામાં હોય એટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. બાજુમાં એની મિત્ર સિલ્કની મોંઘી દાટ સાડી ને સાથે મોતીની માળા, એવા જ કાનના અને હાથમાં નાજુક હીરાજડિત બંગડીઓ પહેરીને ઊભી હતી. મેં બાજુમાં વેન્ડિંગ મશીન જોયું ને વિચાર કરતી હતી કે પાણીની બોટલ લેવા લાઈન છોડી દઉં કે નહીં. ત્યાં જ મારી આગળ ઊભેલી સ્ત્રી થોડી ખસી અને થોડી દયામણી નજરે મારી તરફ પોતાનો હાથ લંબાવીને કહે, હું તમારો બોર્ડિંગ પાસ જોઈ શકું? હું મારો પાસ એને આપવાની જ હતી ને મારું ધ્યાન ગયું કે તે એરલાઇનનો સ્ટાફ હોય એવી તો નથી દેખાતી. એટલે મેં પૂછ્યું, કેમ? એમાં એવું છે કે આ લાઇન માત્ર બિઝનેસ ક્લાસના મુસાફરો માટે જ છે, એણે જબરા આત્મવિશ્વાસ સાથે કહ્યું અને પછી ઇકોનોમિક ક્લાસની તરફની લાઇન તરફ આંગળી ચીંધીને મને કહ્યું, તમારે ત્યાં ઊભા રહેવું જોઈએ. હું બોલવાની જ હતી કે મારી પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ છે, પણ થોડો જુદો વિચાર કરીને હું અટકી. મારે જાણવું હતું કે એને હું બિઝનેસ ક્લાસ માટે લાયક કેમ નહીં લાગી. એટલે મેં પૂછ્યું, શા માટે મારે ત્યાં ઊભા રહેવું જોઈએ? કેટલી અણસમજુ છે એવા કંઈક ભાવ સાથે એક ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું, સમજાવું. ઇકોનોમી અને બિઝનેસ ક્લાસની ટિકિટના ભાવમાં બહુ મોટો તફાવત છે. બિઝનેસ ક્લાસની ટિકિટ લગભગ 2.5 ગણી, અરે મને ખ્યાલ છે ત્યાં સુધી 2.5 નહીં 3 ગણી વધારે છે. એની મિત્ર વચ્ચે જ બોલી પડી. એ જ તો, પેલીએ આગળ ચલાવ્યું. એટલે જ બિઝનેસ ક્લાસવાળા લોકોને કેટલાક વિશેષ લાભો મળતા હોય છે. ખરેખર? મેં પણ અજાણ્યા બની રહીને તેમનો થોડો તમાશો જોવાનું નક્કી કર્યું. વિશેષ લાભો? જેવા કે? મારા ધાર્યા પ્રમાણે એ થોડી અકળાઈ ગઈ. અમે 2 બેગ રાખી શકીએ ત્યારે તમે એક જ. અમારી બોર્ડિંગ માટેની લાઈન ઓછી ભીડવાળી, ટૂંકી હોય. અમને જમવાનું અને સીટ પણ વધારે સારા મળે. મારી સીટ લંબાવીને લગભગ પલંગ જેવી કરી શકાય. અમને કાયમ ટેલિવિઝન સ્ક્રીન મળે અને એમાં ઓછા મુસાફરો હોવા છતાંય અમારે 4 વોશરૂમ્સ હોય. એની મિત્રએ ઉમેર્યું, અમારી બેગ માટે પ્રાયોરિટી ચેકિનની વ્યવસ્થા હોય, એટલે સામાનમાં સૌથી આગળ એ પહોંચે અને અમને આ જ ફ્લાઇટ હોવા છતાંય ફ્રિકવન્ટ ફ્લાયર્સના માઇલ પણ વધારે મળે. હવે તમને ફરક સમજાઈ ગયો હોય તો તમે પેલી ઇકોનોમી ક્લાસની લાઇનમાં જાઓ, પેલી સ્ત્રીએ મને ભારપૂર્વક કહ્યું. પણ મારે નથી જવું, હું પણ મક્કમ હતી. એટલે પેલી સ્ત્રીએ એની મિત્રને કહ્યું, આ કેટલ ક્લાસ એટલે કે ફ્લાઇટના ઇકોનોમી ક્લાસને ઉતારી પાડવા માટે વપરાતો શબ્દ કે છે. આ કેટલ ક્લાસના લોકો સાથે માથાકૂટ કોણ કરે? આવવા દે સ્ટાફના કોઈ માણસને.
એ જ સમજાવશે અમને કે એમણે ક્યાં જવું, અને એ બેન આપણું તો માનશે જ નહીં. હું બિલકુલ અસ્વસ્થ કે ગુસ્સે ન થઈ. એના કેટલ ક્લાસ શબ્દે મને ભૂતકાળમાં આ જ પ્રકારનો એક કિસ્સો યાદ કરાવી દીધો. બેંગ્લોરમાં એકવાર હું શ્રીમંતોની એક ડિનર પાર્ટીમાં ગઈ હતી. સમાજની ઘણી બધી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ સંપન્ન વ્યક્તિઓએ ત્યાં હાજરી આપી હતી. કેટલાક મિત્રો સાથે હું કન્નડમાં વાતો કરતી હતી. ત્યાં એક સજ્જન મારી પાસે આવ્યા અને બહુ સૌમ્ય અને સ્પષ્ટ અંગ્રેજીમાં મને કહ્યું, મારી ઓળખાણ તમને આપું? હું જાણે એમને યાદ આવ્યું કે હું કદાચ અંગ્રેજી સરળતાથી નહીં સમજી શકતી હોઉં. મેં હસીને કહ્યું, કંઈ વાંધો નહીં, તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરો, ભલે. ઓહ, એ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. માફ કરજો, તમને કન્નડમાં વાત કરતા સાંભળ્યા એટલે મને એમ કે અંગ્રેજીમાં તમને થોડી મુશ્કેલી હશે. પોતાની ભાષા જાણવામાં અને વાપરવામાં શરમાવવા જેવું નથી. એ તો ઉલટાનો આપણો હક છે, અધિકાર છે અને ગૌરવ પણ છે. હું તો અંગ્રેજી પણ માત્ર ત્યારે જ બોલું છું જ્યારે કોઈ કન્નડ ન સમજી શકતું હોય. એરપોર્ટ પર આગળ વધતી લાઈને મને દેવા સ્વપ્નમાંથી બહાર કાઢી, આગળ ધપાવી. આગળની બંને સ્ત્રીઓ અંદર અંદર વાતો કરતી હતી. હવે જોજે, એમણે બીજી લાઇનમાં મોકલશે. અત્યારે એ લાઇન કેટલી લાંબી થઈ ગઈ છે. આપણે સમજાવ્યા ત્યારે માન્યા નહીં. હવે શું થાય? બોર્ડિંગ પાસ બતાવવાનો વારો આવ્યો ત્યારે એ બંને હવે શું થશેની રાહ જોતા દૂર ઊભા રહ્યા હતા. એટેન્ડન્ટે મારો બોર્ડિંગ પાસ જોઈ મને ઉમળકાપૂર્વક કહ્યું, વેલકમ બેક. હજુ તો આપણે ગયા અઠવાડિયે જ મળ્યા હતા. મારી હા સામે એક સ્મિત ફરકાવીને એ બીજા પ્રવાસી તરફ વળી ગઈ. પહેલાં તો હું પેલી બે સ્ત્રીઓને ઓવરટેક કરી આગળ વધી ગઈ, પણ પછી વિચાર બદલીને પાછી ફરી. તમને વાંધો ન હોય તો મને કહેશો કે તમને એવું કેમ લાગ્યું કે બિઝનેસ ક્લાસની ટિકિટ મને પોસાય એમ નથી? ધારો કે મારી પાસે નહોતી, તો તમે કયા અધિકારથી મારે ક્યાં ઊભા રહેવું જોઈએ એ મને કહેતા હતા? મેં તમારી મદદ માગી હતી? એ સ્ત્રીઓ ચૂપચાપ મને તાકી રહી. તમે શું કહ્યું હતું? કેટલ ક્લાસ. ક્લાસનો અર્થ અતિશય પૈસો એવો નથી થતો. હવે મારાથી તેમને સંભળાવ્યા વગર રહેવાય એમ નહોતું. હવે તો કીધે જ છૂટકો. આ દુનિયામાં ખોટી રીતે પૈસા કમાવાના ઘણા રસ્તા છે. તમને ઘણી સગવડ અને એશો આરામ ખરીદી શકાય એટલા ધનવાન ચોક્કસ કોઈએ બનાવી શકે છે, પણ એનાથી તમારો ક્લાસ કે દરજ્જો નક્કી નથી થતો. એનો અર્થ એવો પણ નથી થતો કે તમે એના માટેની લાયકાત ધરાવો છો. મધર ટેરેસા ખૂબ ઊંચી વ્યક્તિ હતા, અને એવા જ ભારતીય મૂળના મહાન ગણિતજ્ઞ મંજુલ ભાર્ગવ. પૈસાદાર હોવાથી કોઈનો ક્લાસ નક્કી કરવો એ માન્યતા જ જૂની અને જર્જરિત છે. આટલું કહી અને એમના પ્રતિભાવની રાહ જોયા વિના જ મેં ત્યાંથી ચાલતી પકડી. અંદાજે 8 કલાકમાં હું મારા નિર્ધારિત સ્થળે પહોંચી ગઈ. સામાન્ય અઠવાડિયાના કામકાજના એક દિવસની જેમ શક્ય એટલી ઝડપે હું ઓફિસ પહોંચી ગઈ. આજનો દિવસ પણ ઘણી બધી મીટિંગ્સથી ભરેલો હતો. થોડા કલાકો પછી મને ખાસ્સો થાક અને જેટલેગ વર્તાવા લાગ્યા. એટલે મેં એ દિવસની છેલ્લી મુલાકાત સંભાળી લેવા માટે મેં મારી પ્રોગ્રામ ડાયરેક્ટરને કહ્યું, સોરી મેડમ, પણ આ મીટિંગમાં તમારી હાજરી અનિવાર્ય છે. એણે કહ્યું, જે સંસ્થાની CEO સાથે મીટિંગ છે એ તમને રૂબરૂ મળવા માગે છે. કેટલાય મહિનાથી એ મારા સંપર્કમાં છે અને મેં આપનો નિર્ણય તેને જણાવી દીધો છે. તે છતાંય એમને તમારી સાથે મીટિંગ કરવાથી એમાં કંઈ ફેરફાર થઈ શકશે એમ લાગે છે. મેં એને ત્યાં સુધી કહ્યું કે કોઈના મળવાથી નિર્ણય ફરશે નહીં, પણ એ મારી વાત સ્વીકારવા જ તૈયાર નથી થતા. એટલે હું તમને વિનંતી કરું છું કે તમે એમને મળીને આ વાત અહીં જ પૂરી કરી દો. આ પરિસ્થિતિ મારા માટે કંઈ નવી નહોતી, એટલે અનિચ્છાએ પણ મેં એ સ્વીકારી લીધી. સમય દોડતો ગયો
અને એ દિવસની છેલ્લી મીટિંગ આવી પહોંચી. મને એક અનિવાર્ય ફોન આવી જતાં મેં પ્રોગ્રામ ડાયરેક્ટરને કહ્યું, તમે મીટિંગ શરૂ કરી દો, હું પાછળથી જોડાઈ જઈશ. 15 મિનિટમાં હું કોન્ફરન્સ રૂમમાં દાખલ થઈ અને મારી નજર એરપોર્ટવાળી પેલી બંને સ્ત્રીઓ પર પડી. એ પ્રેઝન્ટેશન આપી રહી હતી. મને નવાઈ તો એ જ વાતની લાગી કે અત્યારે એ સાદા પોશાકમાં હતી. એકે ખાદીની સાડી પહેરી હતી અને બીજીએ બિલકુલ સામાન્ય પંજાબી ડ્રેસ. આજની તારીખમાં પણ આવા કપડાં એક પ્રકારની બીબા ઢાળ છાપ સાથે કોઈ ક્ષેત્રમાં જોડાવું એ વિશાળ પાયે જોવા મળે છે. જેમ કે લગ્નમાં સારામાં સારું સિલ્ક પહેરાય અને સોશિયલ વર્ક માટે એકદમ નીરસ અને સાદો પહેરવેશ હોવો જોઈએ. એ લોકોએ જેવી મને જોઈ કે થોડી ક્ષણ માટે અટક્યા, પણ પછી મારી હાજરીની નોંધ લઈ જાણે કંઈ બન્યું જ નથી એમ એમણે પોતાનું કામ આગળ ચલાવ્યું. આ ગામમાં મારી કોફી એસ્ટેટ છે. ત્યાં બધા કર્મચારીઓના બાળકો નજીકની એક સરકારી સ્કૂલમાં ભણે છે. એમાંના ઘણા હોશિયાર છે, પણ શાળામાં કંઈક સગવડ જ નથી. નથી તો મકાનને છાપરું કે નથી ત્યાં પીવાનું પાણી. ત્યાં બેન્ચ, ટોયલેટ કે લાઇબ્રેરી પણ નથી. તમે જોઈ શકો છો કે આ સ્કૂલમાં બાળકો. શિક્ષકોય નથી, મેં વાક્ય પૂરું કર્યું. એ માથું હલાવીને હસી. અમે ફાઉન્ડેશનને વિનંતી કરીએ છીએ કે થોડા ઉદાર થઈ આ સ્કૂલને સારી સવલતો અને એક સારું ઓડિટોરિયમ અપાવે, જેથી ગરીબ બાળકોને પણ સારી સ્કૂલના ફાયદા મળી શકે. મારી પ્રોગ્રામ ડાયરેક્ટર કંઈક કહેવા જતી હતી. ત્યાં મેં એને અટકાવી. સ્કૂલમાં કેટલા બાળકો છે? મેં પૂછ્યું. અંદાજે 250, તેણે કહ્યું. તેમાંના કેટલા બાળકો એસ્ટેટના કર્મચારીઓના છે? તેણે કહ્યું, બધા જ. મારા પપ્પા MLA હતા. ત્યાં તેમણે આ શાળાની મંજૂરી કરાવી હતી. ખૂબ ગર્વભેર કહ્યું. મેં કહ્યું, અમારું ફાઉન્ડેશન એવા લોકો માટે છે જેમના કોઈ ગોડફાધર કે ગોડમધર ન હોય. રસ્તા પર પડી રહેલા કોઈ ઘરબાર વગરના માણસનો કે રોજમદારી કરતા કોઈ મજૂરનો વિચાર કરો. એમાંના મોટા ભાગના લોકો સંકટ સમયે કોની પાસે જાય? અમે એવા લોકોના બાળકોની મદદ કરીએ છીએ. એ એસ્ટેટના કર્મચારીઓ તમારો ધંધો આગળ વધારવામાં મદદરૂપ થાય છે, તો એના બદલામાં તમારે એમને સહાય કરવી જોઈએ. ખરેખર તો એ તમારી ફરજ છે. એમને મદદ કરવાથી લાંબે ગાળે ફાયદો તમારો જ થશે. આમે ફાઉન્ડેશનની નીતિ પ્રમાણે અમે વંચિતો માટે જ પ્રોજેક્ટ્સ પર કામ કરીએ છીએ, જેમાં બધા જ લાભ સીધે સીધા માત્ર ગરીબોને જ મળે એવું ગોઠવીએ છીએ. જો કે આ વાત કદાચ કેટલ ક્લાસની સમજથી પર હોય એવું બની શકે. શું પ્રતિભાવ આપે એ ન સમજાતા બંને સ્ત્રીઓ એકબીજા સામે જોવા માંડી. મેં પ્રોગ્રામ ડાયરેક્ટરને કહ્યું, સાંભળ, તને એક વાર્તા કહું. મારી પ્રોગ્રામ ડાયરેક્ટરનો ચહેરો જાણે કહેતો હોય કે આટલી મહત્વની મીટિંગની વચ્ચે તમે વાર્તા કહેશો? મેં વાર્તા માંડી. જ્યોર્જ બર્નાર્ડ શો એક સમયના બહુ મોટા ચિંતક હતા. એક દિવસ એક બ્રિટિશ ક્લબમાં એમના માનમાં એક પાર્ટીનું આયોજન થયું હતું. હવે આ રહ્યા બ્રિટિશર્સ. એમના ક્લબના નિયમ પ્રમાણે પુરુષોએ ટાઈ અને સૂટમાં આવવું ફરજિયાત હતું. એ સમયમાં ક્લાસની વ્યાખ્યા કદાચ એ જ થતી હશે. હાલના ઓસ્કાર સમારંભની જેમ એમનો પણ એક ડ્રેસ કોડ નક્કી હશે. બર્નાર્ડ શો તો બર્નાર્ડ શો હતા. એ તો એમના મિજાજને ગમે એવા કપડાં પહેરીને ત્યાં પહોંચી ગયા. દરવાને એમને જોઈને ખૂબ સભ્યતા સાથે કહ્યું, સોરી સર, પણ હું તમને અહીં દાખલ થવા નહીં દઈ શકું. કેમ? સર, તમે ક્લબનો માન્ય પહેરવેશ નથી પહેર્યો. ભાઈ, પણ આજનું ડિનર મારા માનમાં ગોઠવાયેલું છે. મહત્વના છે મારા શબ્દો, મારો પહેરવેશ નહીં. બર્નાર્ડ શોએ એમને શોભે એવા શબ્દોમાં જવાબ આપ્યો. સર, એ બધું સાચું, પણ હું તમને આ કપડામાં તો અંદર દાખલ થવા નહીં દઈ શકું.
શોએ દરવાનને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એ એકનો બે ના થયો. છેવટે શો એમના ઘેર જઈ કપડાં બદલીને જ ક્લબમાં દાખલ થયા. થોડી ક્ષણોમાં આખો હોલ માણસોથી ભરાઈ ગયો અને બધા એમના બોલવાની રાહ જોવા લાગ્યા. એ વક્તવ્ય આપવા ઊભા થયા, પણ પહેલાં ટાઈ અને કોટ ઉતારીને ખુરશી પર મૂક્યા અને જાહેર કર્યું કે આજે હું કંઈ નથી બોલવાનો. શ્રોતાઓ અચંબામાં પડી ગયા, અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. એમને વ્યક્તિગત રીતે ઓળખતા લોકોને લાગ્યું કે શો આવું તો ન કરે, એટલે કોઈકે એમને કારણ પૂછ્યું. શોએ થોડીવાર પહેલાંની થયેલી ઘટના એમને કહી સંભળાવી અને ઉમેર્યું કે મેં ટાઈ કોટ પહેર્યા ત્યારે મને અંદર આવવાની છૂટ મળી. મારા મનને કે વિચારને તો હું કયા અને કેવા કપડાં પહેરું છું એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આનો અર્થ એ થયો કે આ ક્લબના તમારા જેવા આશ્રયદાતાઓ માટે મારા મગજ કરતાં મારા કપડાનું મહત્ત્વ વધારે છે. એટલે હવે ભલે આ ટાઈ અને કોટ મારું સ્થાન લેતા. બસ આટલું કહી શો એ હોલ છોડીને ચાલ્યા ગયા. મેં ઊભા થઈને કહી દીધું, મીટિંગ પૂરી થઈ. પછી એકબીજા સામે ઉપર છેલ્લું સ્માઇલ આપી અને હું મારા રૂમમાં ચાલી ગઈ. મારી પ્રોગ્રામ ડાયરેક્ટર મારી પાછળ આવી. મેમ, સ્કૂલ બાબતે તમારો નિર્ણય યોગ્ય જ હતો, પણ પેલી વાર્તા અચાનક અત્યારે જ કેમ? આ કેટલ ક્લાસ અને એ બધું શું હતું? મને તો આમાંનું કંઈ જ સમજાયું નહીં મેમ. એ તો ફક્ત કેટલ ક્લાસના લોકો જ સમજશે. તું એની ચિંતા છોડ. આમ કહી મેં હસતા હસતા એની મૂંઝવણમાં થોડોક ઉમેરો કર્યો.